જે ભગવાનના નામ લે એનું અંતકરણ નિર્મળ થાય. દિલ્હીની એક સત્ય ઘટના છે, બહુ અતિ પ્રસિદ્ધ થઈ છે. મારે એને રિપીટ નથી કરવી, પણ હું થોડીક એ ઘટના કહીશ તો તમને યાદ આવી જશે કે આ કઈ ઘટના છે. દિલ્હીની એક દીકરી નાનકડી એવી નાનપણમાં કથાઓ સાંભળવા જતી હતી ને કોઈ નામ મનમાં બેસાડી દીધું, અને એ નામ બીજું કોઈ નામ હતું નહીં, એ હતું બાંકે બિહારી લાલ કી જય. બાંકે બિહારી લાલ કી જય, બસ એ નામ એને બેસાડી દીધું. એ પછી બાંકે બિહારી પ્રત્યે એટલો બધો પ્રેમ થયો, દીકરી દર પૂર્ણિમાના દિવસે દિલ્હી જાય, દિલ્હીથી વૃંદાવન જાય, બાંકે બિહારીના દર્શન કરે, પછી દર પૂર્ણિમા ભરવા માટે જાય. ઘટના એવી ઘટિત થઈ કે જ્યાં સુધી ભગવાનની કૃપા એવી રહી કે એને ક્યાંય વિઘ્ન જ ના આવ્યું, દર પૂર્ણિમાના દિવસે જઈ શકતા હતા. છેલ્લે સગાઈ નક્કી કરવાની હતી ત્યારે એને નક્કી કર્યું કે જેની સાથે મારી સગાઈ નક્કી થાય એને એક જ શરત રાખીશ, તમે જેમ કરશો એમ કરીશ, પણ પૂર્ણિમાના દિવસે મને વૃંદાવન બાંકે બિહારીના દર્શન માટે ના નહીં પાડ્યું. અરે સગાઈ નક્કી થઈ, લગ્ન નક્કી થયા, અરે સંતાનો થયા, ત્યાં સુધી એક પણ વિઘ્ન ના આવ્યું. અરે જવા દ્યો, અંતે વૃદ્ધ થયા, અને વૃદ્ધ થયા ત્યારે દીકરાઓ થયા. દીકરાની ઘરે એમની પત્નીઓ આવી, પુત્રવધુ આવી, પુત્ર અને પુત્રવધુઓ થઈ, અને હવે પોતે જઈ શકતા ન હતા, પગ કામ કરતા ન હતા, હાથ કામ ન કરતા. પૂર્ણિમાનો દિવસ આવ્યો, રડવાનું ચાલુ કર્યું છે જોર જોરથી. પુત્રવધુએ કહ્યું, બંધ થાવ, કોઈ સાંભળશે પાડોશી તો અમારે શું જવાબ આપવો પડશે. મુખ ઉપર હાથ રાખી દીધો, ખૂબ રડતા હતા. નાના દીકરાને એવું થયું કે મારી માં રડે છે. કહ્યું કે માં શું છે? માએ કહ્યું કે એક અંતિમ વાર મને લઈ જઈશ બાંકે બિહારી, હવે પછી માંગણી નહીં કરું. અરે માં, ધક્કો લાગે બાંકે બિહારીમાં તો બહાર નીકળી જવાય, આવી હાલતમાં તમને કેમ લઈ જાવ? કે છેલ્લી વાર મારી એક પણ પૂર્ણિમા પૂર્ણ નથી, હવે ત્યાં જઈને કહી દઈશ કે આ છેલ્લી પૂર્ણિમા, એક વાર તો લઈ જાઓ. માં ખૂબ રડવા માંડ્યા, એટલે દીકરાઓ લઈ ગયા બાંકે બિહારીમાં. બાંકે બિહારીના પૂજારી આમ હાલત જોઈ દીકરાઓ એમના પીખડીઓ પકડી, એના હાથ પકડીને લઈ આવતા હતા, માણમાં ઉભા રહી શકતા હતા. અને બાંકે બિહારીના પૂજારીજીને કહ્યું કે બાંકે બિહારીના મારા નમન છે, હવે હું આવી નહીં શકું. હવે કેજો બાંકે બિહારી આવે. મંદિરના પૂજારીજીને ભાવ જાગ્યો, બિચારા આવી નથી શકતા, કમસે કમ એક લડ્ડુ ગોપાલ લઈને આપી દઉં. એને બાંકે બિહારીજીને સ્પર્શ કરાવીને લડ્ડુ ગોપાલજી આપ્યા કે હવે આના દર્શન કરી લેજો પૂર્ણિમાના દિવસે, એટલે તમારે બધું આવી જશે. માં રાજી થઈ ગયા કે ઓહો, ભગવાન મારે ઘરે પધાર્યા. અને પછી તો એ બાંકે બિહારીના વિગ્રહને સ્પર્શ થઈને જે લડ્ડુ ગોપાલ આવ્યા, એને એવું હતું કે હવે તો મારા માટે મારા પરમાત્મા છે. એને દીકરાની જેમ સુવડાવે, એને જમાડે, એટલું બધું કરે કે વાત ના પૂછે. પોતાની બાજુમાં જ રાખે, અને એવી હાલત થઈ ગઈ. એટલે જ કોઈ કવિ એના માટે શબ્દો વાપર્યા છે, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। ओ भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है। भक्त है उनकी जान, भगत के वश में है भगवान, भगवान। तो भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। तो भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है।
भगत है उनकी जान, भगत के वश में है भगवान। भगत के वश में है भगवान। ओ भगत के वश में है भगवान। ओ भगत के वश में है भगवान। રોજ માટે લલ્લા 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 પુકારે અને એવો બુઢાપો આવ્યો કે હવે તો ઊભા નથી થઈ શકતા. જન્માષ્ટમીનો દિવસ હતો અને એક ખાટલામાં પડેલા બેડમાં પડેલા એમના પુત્ર વધુને કહે કે આજે જન્માષ્ટમી છે, મારા લાલાને સ્નાન કરાવડાવો, મારા લાલાને નવા વાઘા પહેરાવો, એમનું પૂજન અર્ચન કરો, એમને માખણનો ભોગ લગાવો, મક્ખન કા ભોગ લગાવો. જ્યારે એમ વારંવાર કરતા હતા અમને કહ્યું કે અમારી પાસે ટાઈમ જ નથી. આને કહ્યું અમારે તો ઘણા બધા પ્રોગ્રામ, અમારે આજે ઘણો બધા ઓફિસનું કામ છે એ પૂરું કરવાનું છે. માં જોર જોરથી રડવા માંડ્યા અને રોદનમ બલમ, નાના બાળકોનું અને વૃદ્ધોનું બળ જ છે રોદન. ખૂબ રેડ્યા, બાજુવાળા સાંભળે નહીં એના માટે કહ્યું કે હા ભાઈ હમણાં કરું. છતાં પણ પુત્ર વધુ પાછા કામ કરવા માંડ્યા. કહ્યું કે મારો લાલો, મારો લાલો. અને એમાં કહ્યું કે આ રહ્યો તમારો લાલો, એમ કરીને વાઘા પકડ્યા ને જેવા વાઘા ખેંચ્યા ઉપરથી ઠાકોરજી પડ્યા, નીચે લડ્ડુ ગોપાલ અને ભયંકર અવાજ આવ્યો. ત્યારે માં જોર જોરથી રડવા માંડ્યા છે પાછા. ओ भक्त मुरली वाले की रोज वृंदावन डोले, कृष्ण को लल्ला समझे, कृष्ण को लल्ला बोले। भगत मुरली वाले रोज वृंदावन डोले, कृष्ण को लल्ला समझे, कृष्ण को लल्ला बोले। श्याम के प्यार में पागल हुई वो श्याम दीवानी, अगर भजनों में लागे छोड़ दे दाना पानी। श्याम के प्यार में पागल वो श्याम दीवानी, अगर भजनों में लागे छोड़ दे दाना पानी। प्यार करने लगी लालन के, प्यार करने लगी उससे, प्यार करने वो लागी उससे, प्यार करने वो लागी उसी से। अपने पुत्र समान भगत बिन वश में है भगवान। भगत के वश में है भगवान। भगत के वश में है भगवान। भगत के वश में है भगवान। ओ भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है। भक्त उनकी शान भगत के वश में है भगवान। 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 જોર જોરથી રડવા માંડ્યા કે મારા લાલાને કંઈ થઈ ગયું, મારા બાંકે બિહારી લાલ, મારા બાંકે બિહારી લાલ, મારા બાંકે બિહારી લાલ. અરે માં કઈ નથી બતાવ્યા કે ના ના એને મુંડ ઘા લાગ્યો હશે, ભલે બહારથી કઈ નથી, કોઈ વાતે સ્વીકારે નહીં. હું તો જ સ્વીકારું, રડવાનું બંધ જ ન કરે. મને પણ મારી નાખો,
ડોક્ટરને બોલાવો, ડોક્ટર ચેક કરીને કહે કે તમારા લાલાને કંઈ નથી થયું, તો હું સ્વીકારું. જન્માષ્ટમીના દિવસે શોધવા માટે દીકરો ગયો. કોણ ડોક્ટર આવે? એક ડોક્ટરને કહ્યું કે અમે થોડાક પૈસા આપી દેશું, તમારે કહી દેવાનું કંઈ થયું નથી, બસ એટલું. અને એક ડોક્ટરે આવીને માજી પાસે આવીને કહ્યું, માજી તમારા લાલાને કંઈ નથી થયું? કે એમ નહીં, મશીન લગાવીને ચેક તો કરો. અને જેવું લગાવ્યું ઠાકોરજીના હૃદય ઉપર ધબકારા સંભળાયા. બીજી વખત, ત્રીજી વખત મશીનો બદલાયા તો એ ધબકારા સંભળાણા. ડોક્ટર કંઈ પણ બોલ્યા વિના ચાલવા માંડ્યા. ત્યારે એના દીકરાએ પૂછ્યું કે શું થયું ડોક્ટર સાહેબ? કે તમે કહેતા ને કે મારી માં ગાંડી છે, તમારી માં ગાંડી નથી, તમારી માં સાચી છે. કે તમે કઈ બાજુ નીકળ્યા છો? તમારી માં જ્યાં જતી હતી ને ત્યાં હું પણ જવા નીકળી ગયો છું. ડોક્ટર પણ નીકળી ગયા છે. ધબકારાઓ ઠાકોરજીની મૂર્તિમાં બોલવા માંડ્યા. ભગત કે વશ में है भगवान,